નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયાના વન વિભાગની આશાસ્પદ યુવતીને તેના પિતા સાથે સ્કૂટર પર જઈ રહી હતી તે દરમિયાન હાઈવે ટ્રક ચાલકે અડફેટ લઈને યુવતીને કચડી નાખવાની ઘટનામાં પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પિતાની આંખો સામે જ પુત્રીનું મોત નીપજવાની ઘટનાને લઈને પિતા ગમગીન બન્યા હતા તો બીજી તરફ પાછળથી આગળેલી કારમાંથી ચાલુ કેમેરામાં આ દ્રશ્ય કંડારાતા તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોના દિલ હચમચી ગયા હતા। કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટુ વ્હીલર લઈને આવી રહેલ બીટગાળ યુવતીને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે ડમ્પર ચાલકે કચડી નાખી હતી। ડમ્પરે 2 જ સેકન્ડમાં મોપેડમાં સવાર બીટગાળ મહિલાને છૂંદી નાખી હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। બનાવની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જોકે બીટગાળ યુવતીની અકસ્માતની ઘટના પાછળ આવી રહેલા કારના કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોના આધારે પોલીસે ગણતરીના સમયમાં ચાલકને દબોચી લીધો હતો। ભરૂચ જિલ્લાના દહેજ ગામના વતની કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ 32 કેવડિયામાં બીટગાળ તરીકે ફરજ બજાવતા હતા। ગત રોજ તે ટુ વ્હીલર લઈને તેના પિતા સાથે કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહ્યા હતા ત્યારે કદાચ તેમણે સ્વપ્ને પણ નહીં ખ્યાલ હોય કે આ તેમની જિંદગીનો આખરી સફર બની રહેશે। પરિવારને મળવાની ખુશીમાં તેઓ નીકળ્યા હતા અને ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક પહોંચતા જ તેમને કાળમુખો બનીને આવેલ ડમ્પર ભરખી ગયો હતો। આ દરમિયાન પાછળ પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેથી યુવતી અને તેના પિતા બંને માર્ગ પર પટકાયા હતા। જેમાં પાછળ બેઠેલ કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના ટોટિંગ ટાયર તેના પર ફરી વળ્યા હતા જેથી તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે તેના પિતા સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા। તેના પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો। બનાવની જાણ થતાં જ ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કવિતાના મોતને પગલે પરિવારજનમાં માતમ છવાયો હતો। જોકે પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રંદમાં ફેરવાઈ જતા વાતાવરણ ગમગીન બન્યું હતું। ત્યારે બીટગાળ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં પાછળ આવી રહેલ એક 4 વ્હીલ વાહનના સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ થઈ ગયો હતો। હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને ગણતરીના કલાકમાં જ ડમ્પર ચાલકને પણ દબોચી લઈ આગળની કાર્યવાહી આરંભી છે। આમોદ અને જંબુસરના એક કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવાએ ફરી ચેતરભાઈ વસાવા સામે ગંભીર આક્ષેપો સાથે આજે ચેતર વસાવા સાથે રોહિંગ્યાઓ ફરતા હોવાનું નિવેદન કરી નાખ્યું હતું। જંબુસર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના ભરૂચ લોકસભા બેઠકના સતત 7મી વખત જાહેર કરાયેલા ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પર આકરા પ્રહારો કરી ચેતર વસાવા સાથે રોહિંગ્યા ફરતા હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। મનસુખ વસાવા સામે આ વર્ષે ચૂંટણી જંગમાં ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર થયા બાદથી જ મનસુખભાઈ વસાવા ઠેક ઠેકાણે તેના નામનો રોષ ઠાલવતા આવ્યા છે તેમજ વિવાદ ટિપ્પણી પણ તેઓ કરતા આવ્યા છે। એક તરફ ચેતર વસાવા પોઝિટિવ રાજનીતિ સાથે યાત્રા કરી રહ્યા છે, બીજી તરફ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે। મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ છે પરંતુ તેમ છતાં વિકાસ ગાથા સંભળાવવાને બદલે ચેતર વસાવા પર તેઓ સતત નિશાન ટાંકી રહ્યા છે। ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચેતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત 7મી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અહીંયા યોજાયેલ કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા રોહિંગ્યાઓ સાથે ફરતા હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોદી સાહેબ સત્તામાં ન હતા ત્યારે શું હતું બધાને ખબર છે। આપણી સરહદો પણ સલામત ન હતી। પાકિસ્તાન, ચીન
અને બાંગ્લાદેશ આ બધી સરહદો પરથી ઘૂસપેઠિયાઓ આપણા દેશમાં ઘૂસી જતા હતા. પશ્ચિમ બંગાળમાંથી પણ લોકો ઘૂસી આવતા હતા. આ રોહિંગ્યા લોકો ચેતર વસાવા સાથે ફરે છે. મારા પાસે ફોટોગ્રાફી છે. પશ્ચિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ અને ત્યાંથી ગુજરાત અને ત્યાંથી ભરૂચ ફરે છે. ત્યાંથી વાલિયા, દેડિયાપાડા અને ઝઘડિયા અને જંબુસરમાં પણ હોય. આપણને શું ખબર પડે? એટલે ખરેખર આ લોકોથી સાવધાન રહેજો તેવું તેમણે ચેતર વસાવાને નિશાન ટાંકીને કહ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મનસુખભાઈ વસાવાનું આ નિવેદન એ ઘણો વિચારવા જેવી બાબત છે અને રાજકારણમાં પણ ગરમાટો પકડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા પાછલા ઘણા ભાષણો અને નિવેદનોમાં ફક્ત વડાપ્રધાનની તારીફો જ કરવામાં મશગુલ છે. ભરૂચમાં પાછલા 30 વર્ષમાં સાંસદ સભ્યએ ભરૂચમાં કેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવી, કેટલા પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી અને કેટલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો તેવા અનેક મુદ્દાઓને પોતાના ભાષણ અને નિવેદનોમાં સાંસદ સમાવેશ કરવો જોઈએ તેવું પણ જાગૃત મતદારોનું માનવું છે. ફક્ત આક્ષેપબાજી અને સામે રહેલો ઉમેદવારને નિશાન ટાંકીને અપાતા નિવેદનોથી મતદારોએ પોતાનો ઝુકાવ કઈ તરફ રાખવો તે મતદારો માટે સમજવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે બંને ઉમેદવારો અને ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો ભરૂચના વિકાસ માટેની વાતો સાથે આગળ આવે તે જરૂરી છે. નેત્રંગ કોલેજમાં 4 પ્રોફેસરોની બદલીની માંગ સાથે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. અંતે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા પ્રોફેસરના ફોટો પાડવા બાબત સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અવારનવાર વિવાદ રહેતો હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ કોલેજમાં નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા. જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ સહિતના વિવિધ મુદ્દે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતો. બનાવની જાણ થતાં જ કોલેજના સત્તાધીશો ગેટ નજીક દોડી આવ્યા હતા, જ્યાં સામે સામે એકબીજાના નિવેદનો અને રજૂઆત સાંભળી મામલો થારે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ બનાવને પગલે નેત્રંગ પોલીસનો કાફલો પણ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે દોડી આવ્યો હતો અને હોબાળો મચાવનાર વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીઓની સાથે છેડતી અને ગેરવર્તન કરવામાં આવે છે, જેનો તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી કોલેજના 3 પ્રોફેસર તેમજ લાઇબ્રેરિયનને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવે છે સ્ટાફના મેમ્બરો દ્વારા. તેમાં વિક્રમ ભરવાડ અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ અને જસવંત રાઠોડ, આ 3 પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે અને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને ચપટી વગાડીને ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કીધા મુજબ કાર્ય નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું. તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે, જેનું નિરાકરણ અમને જોઈએ છે. કોલેજના લાઇબ્રેરિયન પ્રાધ્યાપકે પણ એક સ્ટાફની છેડતીની શું કહેવાય ફોટા બાબતે થયો છે. એમણે પણ એવું કર્યું, અજીત પ્રજાપતિ એવું કર્યું કે રાધિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં, તો તેમના ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે 4 અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લેવામાં આવ્યું છે. અને અમને હજી એક પ્રશ્ન હજી પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવી છે વિક્રમ ભરવાડ દ્વારા, એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે 3 પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માંગણી છે. અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે. આંદોલન ચાલુ જ રહેશે. કાલે 9 કલાકે સરકાર અને વિનયન વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ 3 પ્રોફેસરોને અહીંયાથી બહાર કરવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં ચોરીને અંજામ આપ્યા બાદ બે રીઢા ચોરો બીજી ચોરીને અંજામ આપે તે પહેલા જ એલસીબી પોલીસે રીઢા ચોરોને સાધનો સાથે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને અન્ય ચોરીને અંજામ આપે તે પહેલા ચોરી કરવાના સાધનો સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે. રાજસ્થાની ઈસમે આપેલી ટીપના આધારે મંદિરમાં ચોરીનો કારસો રચવામાં આવ્યો હોવાનું વિગતો સામે આવી છે અને તેમાં સંડોવાયેલ બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પશુપતિનાથ મંદિર ગત તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટના બનવા પામી હતી, જ્યાં તસ્કરોએ મંદિરમાંથી 5.5 કિલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. ચોરીમાં સંડોવાયેલા બે શખ્સો અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ મહાદેવ હોટલ પાસે હોવાની ભરૂચ એલસીબી પોલીસને ટીપ મળી હતી, જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના ડુંડાળા ગામના હરીશ હરારા મમાલી અને સિરોહીના જાવલ ગામના ગોવિંદ કુવારામ રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતા તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય બે શાગીર્દોના કહેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાનું કહ્યું હતું. ચોરી કર્યા બાદ તેઓ અમદાવાદના સુરેશ સોનીના સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી લીધી હતી. ઝડપાયેલા બંને તસ્કરોએ ફરી ચોરી કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસને બાતમી મળી જતા તેઓ પોલીસના હાથે ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત ₹62,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર વાલી અને ઝઘડિયા પંથકમાં હોળી પહેલા જંગલ વિસ્તારોમાં કેસુડો સોળે કલાએ ખીલ્યો છે. લોકો કેસુડાને જોઈ મન ભરીને માણી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના જંગલોમાં હોળી પહેલા જ કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પણ પરસેવો નિતારાવી રહ્યો છે, ત્યારે હોળી પહેલા જ પ્રકૃતિ મન મૂકીને ખીલી ઉઠી છે. કેસુડો ચોમારે ખીલ્યો છે. આ વિસ્તારમાં રસ્તા પર અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે. લોકો કેસુડાને મન ભરીને માણી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વાલિયા ઝઘડિયા અને કેસુડાના ફૂલોનો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર કેસુડાના ખરેલા ફૂલોથી ધરતી છવાયેલી રહે છે. ફૂલો થોડા દિવસમાં બગડી જતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં કેસુડો જંગલમાં 1000 થી 1500 વૃક્ષો આવેલ છે. તેના પર હાલ કેસુડા જોવા મળતા લોકો તેને માણી રહ્યા છે. કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જંગલ વિસ્તારની શોભા વધારે છે, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગણકારી ગણાતા કેસુડાના ફૂલ પર ઘણા આયુર્વેદિક સંશોધનો થઈ ચૂક્યા છે, જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસુડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લૂ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. ત્યારે કેસુડા જેવા બહુગુણી ફૂલોના રંગો વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે છે. આજના આધુનિક જમાનામાં કેમિકલ યુક્ત રંગો કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે, પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાના રંગો સાથે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. અંતરિયાળ ગામોમાં હજુ પણ કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે. નમસ્કાર, હું બીયુ મોબ વન વિભાગ અંકલેશ્વર તરફથી. આજે કેસુડો કે જેને આપણે ખાખરો તેમજ પલાસ તરીકે ઓળખીએ છીએ અને જૂના રિવાજો મુજબ ફાગણ મહિનામાં જે હોળીનો તહેવાર આવે છે તે સમયે જે હોળીનો તહેવાર ઉજવાતો જૂના સમયગાળામાં તો કેસુડાના ફૂલના રંગથી ઉજવાતો હતો, અને હાલ જે છે તે કેમિકલયુક્ત રંગોથી જે હોળીનો તહેવાર ઉજવાય છે તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે તે આપણને નુકસાનકારક છે, આપણા શરીરને નુકસાનકારક છે. તો લોકોને અપીલ કરીશ કે કેસુડાના ફૂલોના રંગથી હોળી રમે અને પરંપરાગત રીત મુજબ જૂના રિવાજ પ્રમાણે હોળીનો તહેવાર ઉજવે. સાથે જ કેસુડાના ઝાડનું બીજું વિશેષ મહત્ત્વ જણાવતા તમને જણાવીશ કે કેસુડાના ઝાડ કે જેનો છાલ, તેના મૂળનો અર્ક તેમજ તેના પાન અને તેના ફૂલ આ બધામાં ઔષધિ ગુણો રહેલા છે. તેના પાવડર અને તેના રંગથી અને તેમાં સાકર, દહીં વગેરે, લીંબુ વગેરે મિક્સ કરી અને આપણા ઉપયોગમાં લેવાથી આપણને અનેક રોગો જેવા કે થાઇરોઇડનો રોગ છે, ડાયાબિટીસનો રોગ છે, આવામાં રાહત થાય છે. તેમજ ચામડીના તમામ રોગોમાં કેસુડાના પાણીથી, ફૂલના પાણીથી નાહવાથી આપણને ખૂબ ફાયદો થાય છે. તેમજ ફાગણ મહિનામાં હાલ કેવડિયા નર્મદા જિલ્લા ખાતે પલાસ મેળો પણ ઉજવવામાં આવી રહ્યો છે,
કે ફાગણ મહિનામાં જે અત્યારે કેસુડાના જે નયનરમ્ય ફૂલો ખીલે છે પાનખર ઋતુમાં, તો હાલના સમયે કેવડિયા વન વિભાગ તરફથી ત્યાં વિશેષમાં પલાસના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે અને તેનું અલગ વન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ઝઘડિયાના નાના સાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ શરૂ નહીં થતા અને રોડ ભંગાર બની જતા વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાને લઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટે ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ કયું કામ ક્યાં ચાલે છે તે જોવાની પણ તસ્દી લેતા નથી. આવો જ એક કામ મુલદ 4 રસ્તાથી નાના સાંજા ફાટક વચ્ચેના રોડનું કામ છેલ્લા કેટલાક દિવસોથી હોરંભે પડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મુલદ ચોકડીથી લઈને નાના સાંજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે ઇજારદારનું ટેન્ડર પાસ થયું છે તેને રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખી દીધો છે. મહિનાઓ સુધી જે તે જવાબદાર ઇજારદારે આ કામ શરૂ કર્યું ન હતું. છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મુલદ તરફથી નાના સાંજા ફાટક સુધીના એક તરફનો આખો ટ્રેકના ડામરનું લેયર કાઢી નાખ્યું છે, જેથી એક તરફનો ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે. ગોવાલીથી નાના સાંજા ફાટક સુધીના રસ્તાના ડામરના પોપડા કાઢી નાખ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કામ સદંતર બંધ અવસ્થામાં છે, જેના કારણે આ રોડ સિંગલ પટ્ટી થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિકની રોજિંદા સમસ્યા વધી છે અને નાના સાંજા ફાટક પર અકસ્માતની પણ દહેશત સેવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું હતું તે કોન્ટ્રાક્ટર કામ કરવાનું બંધ કર્યું છે અને બીજો કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપાયું હોવાની માહિતી સાંપડી છે. ત્યારે કામની શરૂઆત જ આવી લાલિયાવાડી ઇજારદાર દ્વારા કરવામાં આવી રહી છે. તે પેટા ઇજારદાર દ્વારા આ કામ કેટલી તસ્દી અને કેટલી નીતિ નિયમોથી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની બદલી અમરેલી જિલ્લાના ડીવાયએસપી તરીકે થઈ છે, તો તેમના સ્થાને બનાસકાંઠાના ડીસાથી ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની બદલી અંકલેશ્વરમાં થઈ છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આજરોજ રાજ્યના પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચીપાયો છે. આજે એક સાથે 65 જેટલા ડીવાયએસપી ની બદલીના ઓર્ડર નીકળ્યા છે, જ્યારે હૈદરાબાદમાં તાલીમ પૂર્ણ કરનાર 8 આઈપીએસ ના પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને 5 આઈપીએસ ને વેટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ચિરાગ આઈ દેસાઈની બદલી અમરેલી વિભાગીય પોલીસ અધિકારી તરીકે કરવામાં આવી છે, તો તેમના સ્થાને હવે બનાસકાંઠાના ડીસામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવનાર ડોક્ટર કુશાલ આર ઓઝા હવે ચાર્જ સંભાળશે. અંકલેશ્વરના બજારોમાં આવતી લીલી શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થતા ગૃહિણીનું બજેટ બગડી રહ્યું છે.
બજારમાં શાકભાજીની આવક ઘટતા અને સામે માંગ વધતા કેટલાક શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. લીંબુ, આદુ અને મરચાના ભાવ પ્રતિ કિલો 100 ને પાર કરી ગયા છે. દરેક શાકમાં મહત્વપૂર્ણ ગણાતા લીંબુ, મરચા અને આદુ સહિતની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. લીંબુ 200 રૂપિયા, મરચા 100 રૂપિયા જ્યારે આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટના ભાવમાં પહોંચ્યા છે. કાંદા, બટાકાના ભાવમાં પણ 20% ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં જ લસણના ભાવ ઊંચા પહોંચ્યા હતા, જે બાદ હવે આદુ, લીંબુ, મરચા, ટમેટા, બટાકા, કાંદાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને દાટ વાળ્યો છે. બજારમાં આવક ઓછી હોવાથી ભાવમાં ઉછાળો થયો છે. જ્યાં લીંબુ 200 રૂપિયા, મરચા 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચી ગયો છે, જ્યારે છૂટક બજારમાં લીંબુ 220 રૂપિયા, મરચા 120 રૂપિયા અને આદુ 140 રૂપિયા કિલો ભાવથી વેચાવા લાગ્યા છે. તમામ શાકથી લઈને રસોઈમાં વપરાતા એવા સ્વાદ માટેના આદુ, લસણ, મરચા, લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. તેના જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે. અંકલેશ્વરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતા શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે, જે વચ્ચે ઓછી આવકને લઈ ભાવ વધારો થયો છે. તો સ્થાનિકોને જિલ્લામાં પણ લીંબુ, મરચા, આદુ સહિત રોજિંદા પાકમાં આવક ઘટી જતા ભાવ વધી રહ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંકલેશ્વર સેક્રેટરી ભાસ્કરભાઈ, છેલ્લા 4-5 દિવસથી શાકભાજીની આવકમાં થોડો ઘટાડો થવાથી અમુક લીંબુ છે, મરચાં, ધાણા એમાં થોડો ભાવનો વધારો થયેલ છે. એમાં આવક ઓછી થવાથી ભાવ વધેલો છે. એવો કોઈ અસામાન્ય ભાવ વધારો નથી, પણ થોડોક પહેલાંની સરખામણીમાં વધેલા છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક જીએમડીસી નો રસ્તો ઠેર ઠેર તૂટી જવાથી વાહન ચાલકો આ ભંગાર ખકડધજ રસ્તાથી ત્રાહીમામ પોકાર ઉઠ્યા છે. વહીવટી તંત્ર વહેલી તકે રસ્તો બનાવે તેવી માંગ ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકાના રાજપાડીથી જીએમડીસી તરફ જતો માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. લિગ્નાઇટ કોલસાના વાહનની કામગીરીમાં જોડાયેલા સ્થાનિક ટ્રક માલિકોના જણાવ્યા મુજબ આ રસ્તાના કાર્પેટિંગ અને રિપેરિંગ માટે માર્ગ અને મકાન વિભાગ અને જીએમડીસીના અધિકારીઓ એકબીજા પર ખો નાખી રહ્યા છે. રાજપાડી નજીક વર્ષોથી જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપાડીથી માધુપુરા ફાટકથી જીએમડીસીના માર્ગ જાય છે. આ માર્ગ પર થઈને દરરોજ મોટી સંખ્યામાં ભારદાર વાહનો પસાર થાય છે. ટ્રાન્સપોર્ટ અગ્રણી રાકેશભાઈના જણાવ્યા મુજબ જીએમડીસી પડવાણિયા રોડ જે 1 વર્ષ પહેલા બન્યો હતો તે ઠેર ઠેરથી તૂટી જઈને બિસ્માર બની ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયેલ હોવા છતાં કોઈ સમારકામ નથી થતું. રસ્તાની નજીકમાં આવેલ ગામોના લોકોને રાજપાડીએ વિવિધ કામો માટે અવારનવાર આવવું પડતું હોય છે, પરંતુ માર્ગની યોગ્ય મરમ્મત ને અભાવે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે. આ અંગે જીએમડીસીને રજૂઆત કરાતા એમ જણાવાય છે કે આ બાબત અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી, તેથી તમે પીડબ્લ્યુડી ને કહો. જ્યારે આમ તંત્ર દ્વારા બાય ચારણી જેવા ઘાટ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. પીડબ્લ્યુડી ના અધિકારીઓને રજૂઆત કરતા તે જીએમડીસી પર ઢોળે છે. આમ તંત્રની નીતિનો ભોગ ગ્રામ્ય નાગરિકો બની રહ્યા છે. રજૂઆત કરવા છતાં જીએમડીસી પડવાણિયા રોડ જે 1 વર્ષ પહેલાં બન્યો છે તે રોડ હમણાં હાલ એક બધી જગ્યાએથી તૂટી ભાંગીને પતી ગયેલો છે. કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ પણ નથી થતું. મોટા મોટા ખાડા પડી ગયા છે. નજીકમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે, નજીકમાં કેટલાક ગામો આવેલા છે. એ ગામોમાંથી કેટલાય લોકો અવારનવાર અહીંયાથી રોજ એનો ઉપયોગ કરે છે. તેમ છતાં પણ આ રોડને મરામત પણ નથી થતી કે નથી એના માટે કોઈ સમારકામ થતું અને નથી કોઈ ઉપર તંત્ર પણ સાંભળતું. તો અમારી એક રજૂઆત છે કે આ રોડને તાત્કાલિક ધોરણે એકદમ પરફેક્ટ મરામત કરાવે અને લોકોને ઉપયોગી બને તેવી રીતના એનું સમારકામ થાય. આમાં કેટલા વખતથી જીએમડીસીને પણ રજૂઆત કરવા છતાંય જીએમડીસી એક જ વસ્તુ કહે છે કે અમારા અંડરમાં નથી આવતો કે અમારા એમાં નથી આવતો. જે પણ હોય તો તમે પીડબ્લ્યુડીને રજૂઆત કરો. પીડબ્લ્યુડીને રજૂઆત કરતાં પીડબ્લ્યુડી જીએમડીસી પર ઢોળે છે. તો હવે અમારે કોની પાસે જવું ને કોને રજૂઆત કરવી તે એક પ્રશ્ન આવી ઊભો રહી ગયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપાના કમલમ નર્મદા ખાતેના કાર્યાલય ખાતે હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી.
આજરોજ રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા ખાતે ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદારો, કાર્યકરો, પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવાઈ હતી. ખાસ કરીને રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા તૈયાર થઈ ગયું હોય તેને વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે થનાર હોય. લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજાવા અંગે અને તેના આયોજન માટેની મહત્વની બેઠક મળી હોવાનું કહેવાય છે. આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 5 લાખથી મતોથી વિજયી બનાવવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોડ વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. જોકે આ તો લક્ષ્યાંક છે, આગામી દિવસમાં પરિણામોથી જ વિગતો સ્પષ્ટ થશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નર્મદાના પ્રમુખ ઘનશ્યામ પટેલ, નાંદોડના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા લોકસભાના સંગઠન પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, નાંદોડ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોડ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત વિસ્તારક મનીષ પટેલ, જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિતના વિવિધ મોરચાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.